પણ હું અત્યારે ડિમાન્ડ શબ્દ નથી વાપરતો, હું પ્રે કરું છું કે આપણે લાઇવલી પ્રે કરીએ બધા કે ઓથોરિટી હોય કે જે પણ આને આપવાને માટે સક્ષમ હોય એવી વ્યક્તિઓને, એવા દિગ્ગજોને આપણે નમ્ર અરજ કરીએ, પ્રાર્થના કરીએ કે કિશોરદાને ભારત રત્ન એવોર્ડ મળે. કિશોરદાને ભારત રત્ન એવોર્ડ એટલા માટે કે ભારત રત્નને માટે જે પણ નિયમો છે, તમે જુઓ આ નિયમોમાં માનો કે તમે એકતા, આખી દેશ દુનિયાને તમારે એક કરવી છે, તો કિશોરદાના ગીતોએ એ પણ કર્યું. હિન્દુ હોય, મુસ્લિમ હોય, પંજાબી હોય, શીખ હોય, ઈસાઈ, કોઈ પણ હોય, બધા જ કિશોરદાના ગીતો સાંભળે છે. યંગસ્ટર્સ હોય કે સિનિયર સિટીઝન હોય, બધા જ સાંભળે. આ એકતાનું પ્રતીક પણ કહી શકાય. આવા ઘણા બધા નિયમોને અનુલક્ષીને તમે જો વિચારો તો કિશોરદા 100% ભારત રત્નને માટે એ સક્ષમ છે. અને કિશોરદાની સાથે આપણે મોહમ્મદ રફી સાહેબનું નામ પણ જોડીએ કે મોહમ્મદ રફી સાહેબ પણ આપણા ભારતના રત્ન છે.